क्वेश्चन नंबर 6 आकृति 7.21 में AC बराबर AE, AB बराबर AD अने खूणा BAD बराबर खूणो EAC तो साबित करो कि BC बराबर DA थाय छे। तो अहींया आपणे आकृति पर जोईए AC एटले के आ जे बाजू छे ने आ देखाय छे A अने आ जे छे C। ओके, अहींया C आपेलू छे, अहींया A आपेलू छे, तो AC बराबर AE एटले AE क्या आपेलू छे तो अहींया AE आपेलू छे अहींया। ओके, अहींया छे E। ओके, अहींया शुं छे E। एना पछी बोले छे AB एटले आ बाजू आ छे AB अने AD क्या छे तो अहींया छे AD एटले आ बाजू समान छे बराबर बराबर छे। हवे BAD एटले BAD एटले आ खूणो बराबर EAC एटले आ खूणो बने समान छे। हवे तो साबित करो BC बराबर एटले के BC क्या छे तो BC आपणे आ बाजू अने आ जे छे D आ बाजू सरखी छे। ओके, ए साबित करवानुं छे। तो अहींया सौथी पहेला आपणे करीए अहींयाथी के खूणा आ आपेलुं छे ने अहींयाथी शरू करीए। खूणा BAD बराबर खूणो EAC। ओके, आ बंने छे क्या छे आ BAD एटले आ खूणो पछी बोले छे EAC आ खूणो पर आ अहींया आटलू खूणो रही जाय छे एटले आ जे छे ने DAC आ बंनेमां आपणे उमेरवानुं छे। तो उमेरीए बंने बाजू के अहींया छे BAD प्लस खूणा DAC आ बाजू उमेर्युं छे पण अहींया पण आपणे उमेरवानुं छे। तो खूणो EAC प्लस खूणा DAC बंने बाजू उमेर्युं छे। ओके, हवे जे आपणे अहींया जोईए आ खूणा जोईए तो आ छे BAD आ खूणो अने पछी DAC एटले के आ खूणो। ओके, આપણે બંનેને ઉમેરીએ તો કયો ખૂણો મળે છે આ ખૂણો અને આ ખૂણો ઉમેરીએ તો આમ જઈએ આવી રીતે આપણે અહીંયા સુધી આવે છે એટલે શું થયું BAC આ ખૂણો આ બંનેનો સરવાળો કરીએ તો ખૂણો કયો ખૂણો મળ્યો છે BAC મળ્યું છે। હવે આવી રીતે આપણી પાસે અહીંયા છે EAC છે આપણે આ ખૂણો ઉમેર્યું છે એમાં પણ તો આપણે અહીંયા આ ઉમેર્યું છે અને આ ઉમેર્યું તો આપણે અહીંયા ક્યાં સુધી મળે છે EAD સુધી મળે છે। તો આપણે લખીએ અહીંયા EAD પણ લખી શકાય જો તમારે લખવાનું હોય છે। તો આ છે ને બંને જે છે આસન્ન કોણ છે। આસન્ન કોણ એટલે ખૂણામાંથી બે ખૂણા એક એ બંને છે ને તેને આસન્ન કોણ કહેવામાં આવે છે। ઓકે, થઈ ગયું। હવે ત્રિકોણ BAC અને ત્રિકોણ DAE આ ત્રિકોણ અને આ ત્રિકોણ તો જોઈએ ક્યાં ક્યાં છે BAD છે BAC એટલે આ ત્રિકોણ। ઓકે, પછી બીજું છે DAE આ ત્રિકોણ બે ત્રિકોણ છે એક આ બાજુ ત્રિકોણ બીજું એક આ બાજુ ત્રિકોણ। ઓકે, એમાં જોઈએ તો એમાં જે છે AC બરાબર શું છે AE છે AE અહીંયા આપેલું છે બરાબર। તો આપણે લખવાનું તો લખીએ પક્ષ પછી આપેલું છે AB બરાબર AD તો AB બરાબર AD આપ્યું છે એ પણ પક્ષમાંથી એટલે ક્વેશ્ચનમાંથી લીધું છે। પછી આપ્યું છે અહીંયા આપણે સાબિત કર્યું છે BAC અને DAE તો ખૂણા BAC અહીંયાથી બરાબર ખૂણા DAE। ઓકે, અહીંયા શું થયું છે બાજુ બાજુ ખૂણા। ઓકે, આ શરત છે એટલે આપણે ખુ પણ લખી શકાય અને આપણે આવી રીતે લખી શકાય બા શરત મુજબ લખી શકાય છે। અહીંયા નહીં લખવાનું અહીંયા લખવાનું છે કે ત્રિકોણ માટે ત્રિકોણ BAC એકરૂપ ત્રિકોણ DAE। ઓકે,
શું થાય છે? બા ખુ બા. ઓકે, પછી BC બરાબર શું થાય છે? BC બરાબર DE થઈ ગયું છે. આ સાબિત કર્યું છે. DE બોલો CPCT મુજબ થાય છે. તો BC ક્યાં છે? અહીંયા છે આપણી BC અને આ છે DE. આ બાજુ અને આ બાજુ સરખી છે. ઓકે, સાબિત કરી દીધું છે. હવે આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.